ચાંગોદરના મોરૈયાના મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ મેટલ કંપની આવેલી છે. તેમાં બંધ કંપની અને તેના ગોડાઉનમાં એ પ્રોહિબિશનની હકીકત મળેલી હતી કે ત્યાં મુદ્દામાલ પડેલો છે. આ હકીકત મળતા ગ્રામ્ય એલસીબી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ. આ જે સમગ્ર રેડ છે તે દરમિયાન ત્યાં હાજર કુલ 3 વાહનો અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. આ જે 4 આરોપી છે એમાંથી 2 મહારાષ્ટ્રના છે અને 2 ભાવનગરના છે. અને ત્યાં તેમની ધરપકડ કરી આગળની પૂછપરછ કરતા ત્યાં હાજર કુલ આશરે 900 પેટી જેટલો IMFLનો જથ્થો એટલે વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો. અને વિદેશી દારૂના જથ્થાની કુલ કિંમત એ આશરે 75 લાખ કરવામાં આવી છે. આ સાથે જે કુલ મુદ્દામાલ છે જેમાં વાહનો છે, મોબાઈલ ફોન છે, તેની કુલ મુદ્દામાલની કિંમત 96 લાખ થઈ રહી છે. આ 4 આરોપીની વિશેષ પૂછપરછ કરતા મૂળ જે 2 આરોપી છે જેમાંથી એક વિકાસ જે હરિયાણાના છે અને બીજા જે છે એ ઈશ્વરસિંહ એ ઉદયપુર રાજસ્થાનના રહેવાસી છે. આ બંને મુખ્ય IMFLનો જથ્થો અહીંયા મોકલતા હતા અને આ જે જથ્થો પકડવામાં આવ્યો છે એ 4 દિવસ પહેલા અહીંયા મોકલવામાં આવ્યો હતો.